અમદાવાદમાં ઉત્તરાયણની અસલી મજા માણવી હોય તો પોળના ધાબા પર જવું પડે, પરંતુ પોળના ધાબા પર ઉત્તરાયણની મજા આપના માટે મોંઘી બની શકે છે। જી હા, હેરિટેજ સિટી અમદાવાદના ધાબા પર પતંગ ચગાવવાના ભાડામાં તોતિંગ વધારો થયો છે। જ્યાં 5 થી 10 હજારમાં પોળનું ધાબું ભાડે મળતું હતું, તે ધાબાનો ભાવ 15 થી 25 હજારને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીનો અલગ જ અંદાજ જોવા મળતો હોય છે। ખાસ કરીને કોટ વિસ્તારોમાં તો આખો આકાશ જ પતંગોથી ઢંકાયેલું જોવા મળે છે। અહીં ઉત્તરાયણની ઉજવણી કોઈ યાદગાર સંભાળનાથી કમ નથી હોતી। આ જ કારણ છે કે પાછલા કેટલાક વર્ષોથી જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાના ટ્રેન્ડ શરૂ થયા છે। જો કે મોંઘવારીનો માર જોતા ધાબાના ભાવ પણ વધારો જોવા મળ્યો। એક સમયે 2 દિવસ માટે રૂપિયા 5 થી 10 હજારમાં ભાડે ધાબું મળતું હતું, આ વખતે 15 થી 25 હજારમાં મળે છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે તોતિંગ ભાડા છતાં 1 મહિના પહેલા જ લોકોએ ધાબાનું બુકિંગ કરાવી દીધું છે। ઉલ્લેખનીય છે કે અહીં માત્ર ધાબું જ ભાડે નથી અપાતું, પણ સાથે જ અપાય છે વીવીઆઈપી સુવિધા। ધાબા માલિકો કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરા પાડે છે। ધાબા પેકેજમાં ઊંધિયું, જલેબી, ચિક્કી, બોર, બ્રેકફાસ્ટ, ચા પાણી સુધીની સુવિધા પણ આપવામાં આવે છે। ભાડાનો દર પણ ધાબાની સાઇઝને જોઈને નક્કી કરવામાં આવે છે। જો એકલ દોકલ પતંગ રસિક હોય તો 2 થી 5 હજારમાં ધાબા પર એન્ટ્રી મળી શકે છે। મહત્વપૂર્ણ છે કે કોટ વિસ્તારમાં ધાબા ભાડે રાખવામાં વિદેશ અને બહાર ગામના લોકોની સંખ્યા વધુ હોય છે। અમદાવાદમાં કોટ વિસ્તારની ઉત્તરાયણ અલગ જ પ્રકારની થતી હોય છે, એના જ કારણે તમામ જે લોકો પતંગના ઉત્સવને માણવાવાળા લોકો છે, એમની હંમેશા એક ઈચ્છા હોય છે કે પૂર્વ વિસ્તારમાં જઈને ઉત્તરાયણ મનાવે, પરંતુ એમની જગ્યા ના હોવાને કારણે તેઓ ઉત્તરાયણ માણી નથી શકતા હોતા। અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે ટેરેસ રેન્ટ પર આપવાનો એક ક્રેઝ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે। આમ તો દર વર્ષે સ્થિતિ આપણે જોતા હોઈએ છીએ કે લોકો ટેન્ટ રેન્ટ પર લેતા હોય છે, જે ટેરેસ હોય છે, પરંતુ આ વખતે એને ઓર્ગેનાઇઝ સિચ્યુએશનમાં લાવવામાં આવ્યું છે। અને આપ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને આ ટેરેસ છે એ રેન્ટ પર આપવામાં આવેલું છે। પર વ્યક્તિ 3000 થી 5000નો અલગ ભાવ છે। આ સિવાય સમગ્ર ટેરેસ પણ રેન્ટ પર આપી દેવું એ પ્રકારના પણ અહીંયા ભાડા ચાલી રહ્યા છે। અજયભાઈ મોદી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। અજયભાઈ, કયા પ્રકારે આ વખતે આપ આપી રહ્યા છો અને કેવી ડિમાન્ડ જોવા મળી રહી છે? નમસ્તે। ખાસ કરીને આપના TV9ના માધ્યમથી હું અમદાવાદના નગરજનોને અને ખાસ કરીને ગુજરાતના પતંગ શોખીન નગરજનોને એક સરસ મેસેજ આપવા માગું છું કે ટુરિઝમ તો અમે લોકો વર્ષોથી કરીએ છીએ, પણ હવે એ ટુરિઝમને અમે ટેરેસ ઉપર લઈ આવ્યા અને એને નામ આપ્યું છે ટેરેસ ટુરિઝમ। હવે ટેરેસ ટુરિઝમમાં એવું છે કોન્સેપ્ટ કે શહેરની અંદર અનેક વિસ્તારો, અનેક મકાનો એવા છે કે જેના ધાબા છે, છાપરા છે, અને વર્ષોથી બાજુમાં મકાનો હોવાથી એની કંજક્શન અને એના લીધે પોપ્યુલેશન ઘણી વધારે હોય છે। અને તેના કારણે જે આવનારા પતંગ રસિકો છે એમને પતંગ ચડાવવાની ખૂબ જ મજા આવતી હોય છે। એ લોકોને પતંગ ચડાવવા માટે અનેક આજુબાજુ વિકલ્પો હોય છે। નજીકના ધાબામાંથી પતંગ કાપી શકે, પેચ લગાવી શકે, ઢીલથી ખેંચીને, પણ પતંગની એક અસલી મજા છે એ અમારા શહેર વિસ્તારમાં ખાસ કરીને ખાડિયા, રાયપુર, સારંગપુર, માણેકચોક, આ બધો જે વિસ્તાર છે, તદુપરાંત કાલુપુર, દરિયાપુર, શાહપુર, જે કોટની અંદરનો સમગ્ર વિસ્તાર છે, એની અંદર ઉત્તરાયણની અને પતંગબાજીની મજા અનોખી અને અદ્ભુત હોય છે। કેવી રીતના નક્કી કરવામાં આવે છે? રેન્ટ શું કંઈ નક્કી કરાયા છે? આમાં અલગ અલગ ટેરેસની કન્ડિશન પ્રમાણે, ટેરેસની સાઇઝ પ્રમાણે, ટેરેસ ઉપર આવનારા માણસોની સંખ્યા મુજબ એનું રેન્ટ નક્કી થતું હોય છે। અમુક સ્ટ્રેટ વે એનું ટેરેસનું રેન્ટ હોય છે। ટેરેસની સાઇઝ હોય તો ક્યાંક 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, ટેરેસ મોટું હોય 25,000 રૂપિયા, ઓર અધરવાઇઝ પર પર્સન ટેરેસ ઉપર આવનારા વ્યક્તિઓ જેટલા બી આવે એમને પર પર્સન 2,000 રૂપિયા, 3,000 રૂપિયા, વિથ ફૂડ, વિધાઉટ ફૂડ, ફિરકી અને ફૂડ સાથે અને ફિરકી અને ફૂડ વગર, એ રીતે એના ટેરિફ બધા નક્કી કરતા હોય છે, લમસમ હોય છે। અને મેઇન હેતુ એ છે કે શહેરની અંદર લોકો ઉત્તરાયણ એન્જોય કરવા આવે, બહારમાં જે પોસ્ટ વિસ્તારમાં રહેતા લોકો એન્જોય કરવા આવે અને શહેરની મહેમાનગતિ માણે, શહેરની ઉત્તરાયણનો આનંદ માણે, અને સાંજ પડે જ્યારે આકાશમાં આતશબાજી થતી હોય, ટુક્કલો ચડતી હોય, તો સવારે 9 થી રાત્રે 9 સુધી ઉત્તરાયણ એ અહીંયા શહેરમાં ઉજવવી ખૂબ જ અદ્ભુત હોય છે।
ઓકે, તો સાથે ટ્રેડિશનલ ફૂડ પણ અહીંયા મળનાર છે. એમને કહ્યું એ મુજબ ઊંધિયું આ સિવાય જે પણ ચાહે ચીક્કી હોય કે અન્ય તમામ વસ્તુઓ કે જે ઉત્તરાયણમાં આપણે ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ એ સાથેનું આખું એક પેકેજ પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે. એટલે કે ઉત્તરાયણને રેન્ટ પર જે ટેરેસ મળી રહ્યા છે ત્યાં જઈને ઉજવવાની પણ એક મજા હોતી હોય છે અને એ મજાનો અથવા તો એ અનુભવ આપવાનું કામ અહીંયા પોળ વિસ્તારમાં થતું જોવા મળી રહ્યું છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.